શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 45 અદ્રષ્ટપૂર્વમ ઋષિતઃ અસ્મિ દ્રષ્ટવા ભયેન ચ પ્રવ્યથિતં મનઃ મે તતઃ એવ મે દર્શય દેવરૂપમ પ્રસિદ્ધ દેવ ઈશ જગત નિવાસ. અનુવાદ: મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગત આધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. ભાવાર્થ: અર્જુનને હંમેશા કૃષ્ણમાં શ્રદ્ધા છે, કારણ કે તે પરમ પ્રિય મિત્ર છે અને એક પ્રિય મિત્ર તરીકે મિત્રના ઐશ્વર્યોને જોઈને તે હર્ષ વિભોર થાય છે. અર્જુન પોતાના મિત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આવું વિરાટ રૂપ પ્રદર્શિત કરી શકે છે એ જોઈને બહુ આનંદિત થયો છે, પરંતુ તે સાથે જ તે આ વિરાટ રૂપને જોઈને ભયભીત થયો છે, કારણ કે પોતે અનન્ય મૈત્રી ભાવને વશ થઈ કૃષ્ણ પ્રત્યે અનેક અપરાધો કર્યા છે. એ રીતે ભયને લીધે તેનું મન વિચલિત થયું છે, પરંતુ તેને ભયભીત થવાનું કોઈ કારણ ન હતું. તેથી અર્જુન કૃષ્ણને તેમનું નારાયણ રૂપ દર્શાવવા પ્રાર્થે છે, કારણ કે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરવા સમર્થ છે. આ વિરાટ રૂપ ભૌતિક જગતની જેમ ભૌતિક તેમજ ક્ષણભંગુર છે, પરંતુ વૈકુંઠ લોકમાં તેઓ નારાયણ રૂપે શાશ્વત ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. વૈકુંઠ આકાશમાં અસંખ્ય લોક આવેલા છે અને તે દરેક લોકમાં કૃષ્ણ પોતાના વિભિન્ન નામો દ્વારા પોતાના પૂર્ણ અંશ રૂપે બિરાજે છે. એ રીતે અર્જુન વૈકુંઠ લોકમાંના તેમના સ્વરૂપો પૈકી કોઈ એક સ્વરૂપના દર્શન કરવા ઈચ્છતો હતો. નિસંદેહ દરેક વૈકુંઠ લોકમાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે છે, પરંતુ તે પ્રત્યેકમાં 4 ભુજાઓમાં શંખ, ગદા, પદ્મ તથા ચક્ર નામના ચિહ્નો વિવિધ રીતે ધારણ કરેલા હોય છે. શ્રીહસ્તમાંના આ 4 ચિહ્નો કઈ રીતે ધારણ કરેલા છે તે પ્રમાણે નારાયણ વિવિધ નામો ધરાવે છે. આ સર્વરૂપો કૃષ્ણના જ છે, માટે અર્જુન કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.